હેલો સ્ટુડન્ટ્સ, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ફળ છે એ શું કરી ગયા હતા, કમ્પ્લીટ કરી ગયા હતા. ફળની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર, કે જેની અંદર તમે લોકો શું ભણ્યા હતા, કોને કહેવાય સત્ય ફળ, કોને કહેવાય અસત્ય ફળ, કોને કહેવાય અસત્ય ફળ ઇન ધ સેન્સ ઓફ કૂટ ફળ છે, એટલે કે શું કે જે બીજાશય સિવાયના ભાગમાંથી બન્યું હતું. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું પુષ્પાસન. તમે ભૂલતા નહીં, આ વસ્તુ ખાસ યાદ તમારે રાખવાની છે. પછી સમજો કે કોઈ પણ પ્રકારના આ ફળ હતા એ બીજાશયમાંથી જ ઉત્પન્ન થાય તો એને કહેવાય સત્ય ફળ. એટલે બે ટર્મિનોલોજી તમારી અહીંયા ક્લિયર થઈ જશે, સત્ય ફળ અને અસત્ય ફળ એટલે કે કૂટ ફળ. એના પછીનું આવતું હતું અપરાગિત ફળ, કે પછી તમે એને અફલિત ફળ કહેતા હતા. કોને કહેવાય અપરાગિત ફળ કે અફલિત ફળ? તો કે બીજાશયમાંથી જ ફળનું નિર્માણ થાય છે પણ એમાં ફલન થતું નથી. એટલે કે બીજાશયનું નિર્માણ ફલન થયા વગર જ થાય તો એને શું કહેવામાં આવે છે? અપરાગિત ફળ કે અફલિત ફળ. ખાસ કરીને મારું ઉદાહરણ છે એ વધારે મહત્વના છે. એની અંદર કોનું ઉદાહરણ આવ્યું હતું? જેની અંદર બનાના એટલે કે કેળા, જેમાં બીજ હોતા નથી. ખાસ કરીને તમને એવો કોઈ પ્રશ્ન પૂછાય કે એનું તો પછી આગળ વૃદ્ધિ કે વિકાસ છે એ કઈ રીતના થાય, તો એ કોની મદદથી થાય છે? અંતઃસ્રાવોની મદદથી. ક્લિયર? આ સિવાયની વાત કરી હતી કેરીની અંદર, નોટ કેરી બટ કોઈ પણ પ્રકારના ફળની અંદર ફળની ઉપરનું આવરણને શું કહેવામાં આવે છે? ફલાવરણ. આ ફલાવરણ છે એ જો માસલ કે શુષ્ક હોય તો 3 ભાગમાં વહેંચાય હતું. માસલને જાડું હશે તો અંત ફલાવરણ, બાહ્ય ફલાવરણ અને મધ્યમાં આવેલું હશે અને કહેવાય મધ્ય ફલાવરણ. જેની અંદર આપણે કેરી અને પ્લસ નારિયેળની વાત કરી હતી, પણ નારિયેળની અંદર ખાસ જે અલગ આવ્યું એ શું હતું કે એની અંદર શું જોવા મળતું હતું કે જે મધ્ય ફલાવરણ હતું એ કેવું હતું? રેસામય હતું. ક્લિયર સ્ટુડન્ટ? સો દેટ ઇઝ ધ મેઇન ક્લિયરિટી અબાઉટ દેટ હોલ થિંગ્સ અબાઉટ ફ્રૂટ્સ. આની અંદર કોઈને કોઈ પ્રકારનો ડાઉટ રહેશે નહીં. તો હવે આપણે જે નેક્સ્ટ ભણવાના છીએ એ કયું છે? બીજ. નેક્સ્ટ જે ભણવાના છીએ એ કયું છે? બીજ. મેં તમને થોડીક એવી ટર્મિનોલોજી ક્લિયર કરાવી હતી છોકરાઓ કે બીજ કોને કહેવાય. ક્લિયર થાય છે? બીજ કોને કહેવાય મેં તમને થોડુંક એવું સ્લાઇટલી કીધું હતું કે બીજ છે ને તમારા મગજ અંદર ક્લિયર રાખજો. અંડક છે એ શેમાં કન્વર્ટ થઈ જાય છે? બીજની અંદર. જેમ આખું બીજાશય છે એ ફળમાં રૂપાંતરણ પામે છે ત્યારે અંડક કન્વર્ટેડ ઇન્ટુ બીજ. અંડક શેમાં કન્વર્ટ થઈ જાય છે? બીજની અંદર કન્વર્ટ થઈ જાય છે. ક્લિયર છોકરાઓ? પણ અહીંયા યાદ રાખજો, બીજ પાસે મુખ્ય 3 વસ્તુઓ રહેલી હોય છે. બીજ પાસે મુખ્ય કેટલી વસ્તુ રહેલી હોય છે? 3 વસ્તુ. જોઈએ આપણે કઈ 3 વસ્તુ રહેલી છે, બરાબર. મેં તમને આની વાત તો પહેલા ઓલરેડી કરી દીધી છે, તેમ છતાં પણ બીજ પાસે મુખ્ય 3 ભાગ, તો કે તેના 3 ભાગ છે. આપણે રિવિઝન જેવું જ ચાલુ છે. સૌથી પહેલા વાત કરી હતી આપણે એના બીજાવરણની. સૌથી પહેલા આપણે કોની વાત કરી હતી? બીજાવરણની. સેકન્ડ વાત કરી હતી બીજપત્રોની. આ તમારે પાછું લખી નાખવાનું છે. અને ત્રીજી વાત કરી હતી ભ્રૂણધરીની. સેકન્ડ વાત કોની કરી હતી? ભ્રૂણધરીની. બીજાવરણ છે છોકરાઓ, બરાબર, એ કેટલા પ્રકારના હશે? 2 પ્રકારના, એટલે કે અંતઃ અને બાહ્ય. કેટલા હશે? 2, અંતઃ અને બાહ્ય. બીજપત્રો પણ એના આધારે તો પ્રકાર પડશે. એકદળી, જેને આપણે ડિટેલમાં સ્ટડી કરવાના છીએ, અને દ્વિદળી. ભ્રૂણધરી હશે એના પણ 2 ભાગ હશે, ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ. ભ્રૂણાગ્રમાંથી શેનું નિર્માણ થશે? પ્રકાંડનું. અને આમાંથી શેનું નિર્માણ થશે? ભ્રૂણમૂળનું. શેનું નિર્માણ થશે? ભ્રૂણમૂળનું. આ વસ્તુ તમને પહેલેથી જ ખ્યાલ છે. આ વસ્તુ તમને છોકરાઓ પહેલેથી ખ્યાલ છે, ઇફ આઈ એમ નોટ રોંગ. ખાસ કરીને હવે જે તમારે સમજવાનું છે એ કેનું સમજવાનું છે? ખાસ કરીને આ તે શરૂઆત કરીએ છીએ આપણે દ્વિદળીની. તમે પ્રોપરલી ટાઇટલ ટ્રેક આપજો કે દ્વિદળી કોને કહેવાય. તો ખાસ યાદ રાખજો, 2 બીજપત્ર ધરાવે, મેઇન તો આ જ છે. જે 2 બીજપત્ર ધરાવે છે તેને શું કહેવામાં આવે? દ્વિદળી બીજ. એવા બીજને શું કહેવામાં આવે છે? દ્વિદળી બીજ. ક્લિયર? આમાં કોઈને કોઈ ડાઉટ હશે નહીં. ખાસ કરીને દ્વિદળી બીજ છે એ કેટલા બીજાવરણ ધરાવે છે? તો કે દ્વિદળી બીજ છે તમારે તો દ્વિદળી છે એ કેટલા બીજાવરણ ધરાવે? 2 બીજાવરણ. કેટલા બીજાવરણ ધરાવે છે છોકરો? 2 બીજાવરણ. ભૂલતા નહીં, આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે તમારે. એની અંદર સમજજો, બરાબર, સૌથી બહારનું બીજાવરણ એટલે નામ પાડી દઈશું આપણે અંતઃ બીજાવરણ અને બાહ્ય બીજાવરણ. તમારે પ્રોપરલી વ્યાખ્યા લખવાની છે. એમાં જ અંતઃ બીજાવરણ છે એ ક્યાં હશે? અંદરની તરફનું આવરણ. અને જે બાહ્ય બીજાવરણ છે એ ક્યાં હશે? બહારનું આવરણ.
ક્યુ હશે એ બહારનું આવરણ. ક્લિયર છોકરાઓ? ચલો હવે આપણે એક એક પોઈન્ટને સમજતા જઈએ અને જાણતા જઈએ. બરાબર? ચલો તો ફર્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે. નાભી કે બીજ કેન્દ્ર. તમારે પ્રોપરલી વ્યાખ્યા આપવાની છે. નાભી કે બીજ કેન્દ્ર કોને કહેવાય? નાભી અને કોને કહેવાય બીજ કેન્દ્ર? તો નાભી કોને કહેવાય? બીજાવરણ ઉપર આવેલી ચાઠા જેવી રચનાને વ્યાખ્યા લખજો સરખી રીતના. બીજાવરણની ઉપર આવેલ ચાઠા જેવી રચના. વ્યાખ્યા બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજજો. બીજાવરણની ઉપર આવેલી ચાઠા જેવી રચના છે જેને શું કહેવામાં આવે છે? બીજ કેન્દ્ર. પૂછાશે તમને. હવે તમને એકચ્યુઅલી વ્યાખ્યા તમારે ગોખવી તો તમે કે મેડમ અમે ગોખી નાખી, પણ એકચ્યુઅલી કહેવાય કોને? સાચું? તો બીજાવરણ એટલે તમને એ તો ખબર પડી ગઈ, બાહ્ય બીજાવરણ અને અંતઃ બીજાવરણ, રાઈટ? એ બીજાવરણની ઉપર એક ચાઠું એટલે શું થાય? કોઈ એક પ્રકારનો ડાઘ. ચાઠું એટલે એક પ્રકારનો શું થાય? કોઈ પ્રકારનું એક પ્રકારનો ડાઘ જ છે. તો આ જે ઉપર રચના આવેલી છે ને શું કહેવામાં આવે છે? બીજ કેન્દ્ર. શું કહેવામાં આવે છે એને? બીજ કેન્દ્ર. ક્લિયર છોકરાઓ? આ વ્યાખ્યા. ચલો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ. બીજ કેન્દ્ર પૂરું થાય પછી સેકન્ડ આવે છે બીજ કેન્દ્ર. ઓકે, બીજ કેન્દ્ર વિશે શું કામ કરે છે? તો જે ફળ નિર્માણ પામે ફળ સાથે જોડાણ રચે. તમને પૂછશે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ બીજ કેન્દ્ર? તો ફળ સાથે શું કરે? જોડાણ રચે. પોઈન્ટ યાદ રાખજો. ફળ સાથે તમને પૂછશે નીચેનામાંથી કયો એવો ભાગ છે કે જે ફળ સાથે જોડાણ રચે છે? તો કોણ લખશો તમે? બીજ કેન્દ્ર. તમને કદાચ એનું બીજું નામ નાભી પણ કહી શકે છે. તો તમારા મગજની અંદર આટલું ક્લિયર રહેવું જોઈએ. ચલો હવે વાત કરે છે, તમે એક એક પોઈન્ટને સમજતા રહેજો ને આગળ વધતા રહેજો. પછી વાત કરે છે તમને હવે બીજ છિદ્રની. હવે તમને વાત શેની કરશે? વ્યાખ્યા આપું છું પાછી. બીજ છિદ્ર કોને કહેવાય? બીજ છિદ્ર. તો કે નાભીની ઉપર નાની છિદ્ર આવેલું હોય. લખી દો નાભી. તો હવે તમને બધાને ખબર પડી ગઈ. નાભીની ઉપર આવેલ એક નાનું છિદ્ર. નાભીની ઉપર આવેલું એક નાનું છિદ્ર જેને શું કહેવામાં આવે છે? બીજ છિદ્ર. એને શું કહેવાય? બીજ છિદ્ર. ભૂલતા નહીં છોકરાઓ. ખાસ આટલું તમારા મગજમાં પહેલેથી વ્યાખ્યા સમજતા રહેજો. આપણે વાત કરી રહ્યા હતા બીજપત્રોના આધારે બીજના કેટલા પ્રકાર પડ્યા હતા? તો કે બીજના 2 પ્રકાર પડ્યા. એકદળી બીજ, દ્વિદળી બીજ. પહેલા આપણે શરૂઆત કોનાથી કરી દીધી? દ્વિદળી બીજથી. દ્વિદળી બીજની અંદર કેટલા બીજપત્ર આવેલા હોય? 2 બીજપત્ર આવેલા હોય. ખાસ આમાં પણ તમારે ફોકસ કરવાનું છે કે જે આ દ્વિદળી બીજ છે જેમાં 2 બીજપત્ર આવેલા છે એની અંદર સૌથી પહેલા કઈ બધી રચનાઓ હશે. બીજાવરણો હશે, બીજપત્રો હશે અને ભ્રૂણધરી હશે. પણ સૌથી પહેલા આપણે દ્વિદળી બીજની અંદર કોને ઉપાડી લીધા? બીજાવરણને. કેટલા બીજાવરણ હોય? 2. એક બહારની બાજુ આવેલું હશે ને એક ક્યાં આવેલું હશે? અંદરની તરફ આવેલું હશે. એક ક્યાં આવેલું હશે? અંદરની તરફ. જે અંદરની તરફ આવેલું છે છોકરાઓ, બરાબર, એને કહેવાય અંતઃ બીજાવરણ. અને જે બહારની તરફ આવેલું છે એને શું કહેવામાં આવે છે? બાહ્ય બીજાવરણ. ક્લિયર? પછી તમે થોડાક આગળ વધ્યા હતા તો કે બીજ એક વ્યાખ્યા બીજ કેન્દ્ર કે જેને નાભી. ધીસ વન આ કઈ છે? બીજ કેન્દ્ર કે શું કહેવાય એને? નાભી. તો આ જે બીજ કેન્દ્ર ને નાભી છે શું છે? તો કે બીજાવરણની ઉપર. પહેલા કોને ભણ્યા આપણે? બીજાવરણને. પહેલા કોને ભણ્યા આપણે? બીજાવરણને. તો કે બીજાવરણની ઉપર કોઈ રચના આવેલી હોય, એક ચાઠું આવેલી હોય, એક ડાઘ આવેલો હોય તો એને કહેવાય બીજ કેન્દ્ર. એને શું કહેવામાં આવે છે? બીજ કેન્દ્ર. અને બીજ કેન્દ્રની ઉપર કોઈ રચના આવેલી હોય કે એક છિદ્ર આવેલું હોય, એ છિદ્રને શું કહેવામાં આવે છે? બીજ છિદ્ર. હું તમને એનું કાર્ય કહીશ. બીજ છિદ્રનું કાર્ય શું હોય? બરાબર છે? તમે લોકો કદાચ ખાસ કરીને જોશો કે માનો કે આ વાલ કે આ કોઈ ટાઈપની રચના હોય તો અહીંયા તમને એ ટાઈપની એવી કોઈ રચના દેખાય જ્યાંથી આપણે ખોલતા હોય તો આ બાજુ હંમેશા કોણ હશે? બીજ કેન્દ્ર. એટલે કે અહીંયા હશે બીજ છિદ્ર. કોણ હશે? બીજ છિદ્ર. અને એને સૌથી આખો બહારનો ભાગ હશે એ શું હશે? નાભી પ્રદેશ. અહીંયાથી આ તો છિદ્ર જેવી રચના હશે પણ જેની ઉપર હશે એને શું કહેવાય? નાભી. તમને બધાને એનું બીજું નામ ખબર છે. શું થશે? ઈ બીજ કેન્દ્ર.
શું થશે? ઈ બીજ કેન્દ્ર. ક્લિયર છોકરાઓ? ચલો, આ તો વાત થઈ ગઈ બે અને એસ બીજ કેન્દ્રનું કાર્ય શું છે? ફળ સાથે જોડાણ રચવાનું. કેમ કે તમને ખબર છે ને, અંડક હશે એ કેમાં કન્વર્ટ થઈ જવાના છે? બીજમાં. અને આખું બીજા શેમાં કન્વર્ટ થઈ જવાનું છે? ફળની અંદર. આ તમને ખ્યાલ છે. જો હવે તમારે આટલી વસ્તુ તમારા મગજની અંદર કીપ કરીને રાખવાની હોય તો તમને ફ્યુચરમાં ખબર છે કે ફળ સાથે બીજ જોડાયેલું જ રહેવાનું છે. તો ફળ સાથે બીજ જોડાય પણ કઈ રચના દ્વારા? તો કે બીજ કેન્દ્ર દ્વારા. પાછા તમે પૂછશો કે મેડમ વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ બીજ છિદ્ર? બીજ છિદ્રનું કાર્ય શું હોય? બરાબર, તો બીજ છિદ્રનું કાર્ય સૌથી મહત્વનું છે, એ પણ તમારે નોટ ડાઉન કરવાનું છે, એટલે લખવાનું છે. તો કે બીજ કેન્દ્ર બીજ છિદ્ર એ O2 અને પાણીના વહન માટેનો માર્ગ બનાવે છે. સમજાણું કે ન સમજાણું? બીજ છિદ્ર શું કરે છે? O2 અને પાણી બે લખજો, ખાસ કરીને યાદ રાખજો, તમારા મગજમાં ઘુસાડી દેજો કે બીજ છિદ્ર એટલે એકચ્યુઅલી છે ને, તમે જ્યારે ફ્યુચરમાં ભણશો અંડકની રચના, ત્યારે એમાં આપણે કેમ બીજાવરણ છે, અમને અંડકાવરણો હોય. એ અંડકાવરણો છે એની પાસે પણ એક અંડ છિદ્ર હોય, અને અંડ છિદ્ર છે એઝ ઇટ ઇઝ રે, પણ એ શેમાં ફેરવાઈ જાય ફ્યુચરમાં? બીજ છિદ્રમાં. અને કોનું ટ્રાન્સપોર્ટેશન કરશે? O2 અને પાણીનું. કોનું ટ્રાન્સપોર્ટેશન કરશે? O2 અને પાણીનું. ક્લિયર છોકરાઓ? આની અંદર આટલી વસ્તુ ઓકે. તો તમે દ્વિદળી બીજની અંદર એના બીજાવરણો ભણી ગયા, બીજ કેન્દ્ર ભણી ગયા, બીજ છિદ્ર ભણી ગયા, બીજ કેન્દ્રની વ્યાખ્યા ભણી ગયા, પ્લસ એનું કાર્ય ભણી ગયા, બીજ છિદ્રની વ્યાખ્યા ભણી ગયા, અને તેનું કાર્ય ભણી ગયા. અને શું ભણી ગયા? તેનું કાર્ય. થોડાક વધારે આગળ વધીએ હવે આપણે. ચલો, હવે જો વાત થઈ ગઈ કોની? તો કે બીજાવરણોની થઈ ગઈ. વાત કોની થઈ ગઈ? બીજાવરણની થઈ ગઈ. ક્લિયર? હવે આપણે વાત કરીએ છીએ બીજપત્રોની. હવે વાત કરીએ આપણે બીજપત્રોની. ઓલરેડી તમને ખબર છે કે દ્વિદળીની અંદર 2 બીજપત્ર આવેલા હોય છે. બરાબર, તમારે એમ જ સમજવાનું છે. એક પ્રકારનું બોર્ડ જ છે, આમાં તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં. બધા પોઈન્ટ હું આવરી જ લઈશ, બધા પોઈન્ટ તમને કહી દઈશ. 2 બીજપત્ર આવેલા હોય. આ 2 બીજપત્રો છે એ કેવા હશે? માસલ અને દળદાર. આ બીજપત્રો બંને કેવા હોય છે? ખાસ કરીને માસલ અને દળદાર. એટલે કે પોષક દ્રવ્યોથી સંચિત હોય છે. ખાસ કરીને યાદ રાખજો, તમને કોઈ પૂછે કે બીજપત્રોનું કાર્ય શું છે, તો કે બીજપત્રો છે ભાઈ. બરાબર, યાદ રાખજો, બીજપત્ર એ બીજાંકુરણની પ્રક્રિયામાં મદદરૂપ થાય. જ્યારે સીડ જર્મિનેશનની પ્રક્રિયા થાય છે, કઈ પ્રક્રિયા? જ્યારે સીડ જર્મિનેશનની પ્રક્રિયા થાય છે, બરાબર, ત્યારે ખાસ કરીને તમારા પોઈન્ટ નોટ ડાઉન કરવાનો રહેશે કે સીડ જર્મિનેશનની પ્રક્રિયાની અંદર તમને શું થશે? બીજાંકુરણની પ્રક્રિયા. સીડ જર્મિનેશનની પ્રક્રિયા એટલે કઈ થાય? બીજાંકુરણની પ્રક્રિયા. આ પ્રક્રિયા દરમિયાન બીજપત્રો છે, બરાબર, એની પાસે શું હોય? વિપુલ પ્રમાણમાં પોષક પદાર્થો હોય. જે તમે એકચ્યુઅલી લોજિકલી વિચારજો, જમીનમાં જ્યારે તમે બીજને નાખ્યું ને ત્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે નહીં. શું કીધું મેં? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે નહીં. એનો મતલબ કે શું થયો? કે એને ખોરાક તો જોશે જ, બરાબર. તો એ ખોરાક લાવે છે ક્યાંથી? તો કે એની પાસે જે બીજપત્રો હશે એ ખોરાકથી ભરપૂર હશે, અને એનો ઉપયોગ કરી અને તે શું થશે? જર્મિનેટ થશે. શું થશે? તે જર્મિનેટ થશે. ક્લિયર છોકરાઓ? આટલી વસ્તુ તમને બીજપત્રોની અંદર પૂછાય તો તમારે આટલું નોટ ડાઉન કરવાનું રહેશે. સમજાઈ ગયું? ચલો, થોડાક વધારે આગળ વધીએ. હવે આપણે અહીંયા હવે વાત કરશું ભ્રૂણધરીની. હવે આપણે કોની વાત કરવાના છીએ? નેક્સ્ટ પોઈન્ટ આપણો કયો છે? ભ્રૂણધરીનો. બરાબર, તો કે ભ્રૂણધરી છે એ મુખ્ય 2 ભાગ ધરાવે. ભ્રૂણધરી એ મુખ્ય
કેટલા ભાગ ધરાવે છે? 2 ભાગ ધરાવે છે. કેટલા ભાગ ધરાવે છે તે મુખ્ય? 2 ભાગ ધરાવે છે. ઓલરેડી સમજાવી દઉં, પછી લખું છું તમારી માટે કે ભ્રૂણધરી ક્યાં 2 ભાગ ધરાવતી હોય? તો કે 2 ભાગ. ક્યાં 2 ભાગ? તો કે ભ્રૂણમૂળ અને ભ્રૂણાગ્ર. ક્યાં 2 ભાગ ધરાવે છે? ભ્રૂણમૂળ અને ભ્રૂણાગ્ર. ક્લિયર છે તમારા મગજની અંદર? ચલો, અમે આગળ પણ તમને કીધું હતું, પણ આપણે અત્યારે દ્વિદરી માટે સ્પેસિફાઈ કરીએ. ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ. ભ્રૂણાગ્રનું બીજું નામ તમને કોઈ પૂછે તો શું કહેવાનું? આદિસ્કંધ. શું કહેવાનું? આદિસ્કંધ. અને તમને માનો કે કોઈ મૂળનું નામ પૂછે તમને, બરાબર છે, તો તમે શું કહેશો એના માટે? ભ્રૂણમૂળનું નામ પૂછે તો એના માટે સ્પેસિફાઈ કરી દેજો. એની માટે સ્પેસિફાઈ કરજો. ભ્રૂણમૂળ માટે શું? આદિમૂળ. એના માટે શું કહેશો તમે? આદિમૂળ. ક્લિયર છોકરાઓ? ચલો, હવે આદિમૂળ છે ને, બરાબર, એ ક્યાં છે અને ભ્રૂણમૂળ ક્યાં છે? તો માનો કે હું આ છે જમીન, એની અંદર આ બીજ નાખું તો અહીંયા હશે, અહીંયા નીચેની તરફ હશે એનો ભ્રૂણમૂળ. શું હશે? ભ્રૂણમૂળ. અને અહીંયા શું હશે? ભ્રૂણાગ્ર. બહુ જલ્દી તમે ભણશો કે ભ્રૂણમૂળની ઉપર શું આવેલું હોય? ભ્રૂણમૂળની ઉપર ભ્રૂણમૂળ ચોલ અને ભ્રૂણાગ્રની ઉપર ભ્રૂણાગ્ર ચોલ આવેલું હોય, પણ અત્યારે વાત કરવાની આપણે નથી. ક્લિયર? બટ એક વસ્તુ યાદ રાખજો, ભ્રૂણમૂળમાંથી શું આખું બનવાનું છે? પ્રકાંડાગ્ર. એટલે કે અલ્ટિમેટલી પ્રકાંડ. શું બનશે? પ્રકાંડ. અને આ બાજુ જઈએ તો આમાંથી બળશે આખું મૂળતંત્ર. એકચ્યુઅલી છે ને, ન ખબર પડે ને તો અહીંયા લખવાનું હવાઈ ભાગ. હવાઈ ભાગ એટલે કોણ થાય? વનસ્પતિના પ્રકાંડ, પર્ણ, જે ઉપરની તરફનો ભાગ છે એ બધો ભાગ, ઉપરની તરફનો ભાગ છે એ બધા ભાગ એમાંથી જ બનવાના છે. અને મૂળતંત્રમાં તો આખું જે જમીનની નીચેની તરફ આવતું હોય મૂળ, તમે લોકો આગળ પણ ભણી ગયા છો, સોટીમય મૂળ અને તંતુમય મૂળ પ્રકારના મૂળની વાત કરે છે અહીંયા. બરાબર છે? આ વાત તમારી મગજમાં ક્લિયર થઈ ગઈ. નેક્સ્ટ પોઈન્ટ તરફ આપણે આગળ વધીએ છોકરાઓ. ચલો,